નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ YouTube ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરીશું. આજે આપણે પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એની અંદર સ્વાધ્યાય 3.2 એમાં આદેશની રીત શીખીશું. ખૂબ જ અગત્યની રીત, બોર્ડની પરીક્ષાની અંદર આ રીતનો એક દાખલો હોય ને હોય જ. દાખલા નંબર 1 નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. પૂરેપૂરું ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ રીત છે. પૂરે ધ્યાન આપશો તો આ રીત તમને પૂરેપૂરી કમ્પ્લીટલી આવડી જશે. જો આની શરૂઆત કરીએ તો દાખલા નંબર 1 જે છે એનું પહેલું સમીકરણ x y 14, બીજું સમીકરણ છે x y 4. હવે આદેશની રીતની અંદર મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે આપણી પાસે બે સમીકરણો હોય છે. હવે બે સમીકરણ જે છે એમાંથી કોઈ પણ એક સમીકરણ પસંદ કરવાનું હોય છે. તમે પહેલું સમીકરણ પણ લઈ શકો, બીજું સમીકરણ પણ લઈ શકો. આપણે અહીંયા બીજું સમીકરણ છે એની પસંદગી કરીએ. કોઈ પણ સમીકરણ તમે પસંદ કરી શકો, જવાબમાં કોઈ ફરક નહીં પડે, જવાબ બંનેની અંદર સેમ જ આવશે. આપણે અહીંયા પહેલા દાખલામાં બીજું સમીકરણ છે એને પસંદ કરીએ. x - y બરાબર 4. હવે બીજું સમીકરણ આપણે જે પસંદ કર્યું છે એના પછી ફરી પાછી એક બીજી ચલની પસંદગી હોય છે. આપણી પાસે બે ચલ હોય છે, તો બે ચલમાંથી કોઈ પણ એક ચલને આપણે કરતા કરવાનો હોય છે. તો x - y અહીંયા આપણી જોડે x અને y જે બે ચલ છે આમાંથી કોઈ પણ એક ચલને આપણે કરતા કરીશું. આપણે અહીંયા સરળ પડે એટલા માટે x ને કરતા કરીએ. તો x બરાબર માઈનસ y જે છે બરાબરની જમણી બાજુ જાય એટલે પ્લસ y થશે. 4 ત્યાં હતા. આ તમારે સમીકરણ છે અને નંબર 3 આપવો હોય તો આપી શકો. હવે જો આગળ મિત્રો, આ જે કિંમત x ની મળી છે આ કિંમત એના જે બીજા સમીકરણ છે એના સિવાયના સમીકરણમાં મૂકવાની, કારણ કે બીજું સમીકરણ છે આપણે પસંદ કરીને એના પરથી x ને કરતા કર્યો છે. તો આ જે કિંમત છે એના સમીકરણમાં નહીં મૂકવાની, એના સિવાયનું જે સમીકરણ 1 છે એની અંદર જે જગ્યાએ x છે ત્યાં તમારે y 14 મૂકી દેવાના છે. બરાબર છે? તો અહીંયા સમીકરણ 1 માં x બરાબર y 4 મૂકતા અહીંયા લખીશું સમીકરણ 1 માં x બરાબર y 4 મૂકતા. તો જે પહેલું જે સમીકરણ છે એની અંદર જે જગ્યાએ x છે ને ત્યાં y 4 મૂકી દઈશું, બાકીનું બધું એમને એમ લખી દેવાનું. તો જે જગ્યાએ x છે ત્યાં લખીએ y 4 વત્તા y બરાબર 14. જોયું અહીંયા જે જગ્યાએ x હતો ત્યાં y 4 મૂકી દીધા, બાકી પ્લસ એમને y એમને બરાબર એમને 14 એમને. બરાબર છે? હવે 1y આપણે અહીંયા સરવાળો કરી દઈએ તો 1y આપણને મળી જશે 2y વત્તા 4 બરાબર 14. જો કે પ્લસ 4 છે ને આ સ્ટેપમાં તમે જમણી બાજુ લઈ જાઓ તો ચાલે. તેથી 2y બરાબર 14 પ્લસ 4 બરાબરની જમણી બાજુ જશે એટલે -4 થશે. તેથી 2y બરાબર 14 માંથી 4 જાય તો 10. હવે બગડો ગુણાયેલો છે, જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે. તો અહીંયા y ને કરતા કરીએ તો y બરાબર 10/2. 2 નો ઘડિયો 10 આવે ત્યાં સુધી બોલો 2 × 5 = 10. તો y બરાબર 5. તો આપણને અહીંયા y ની કિંમત જે છે એ 5 મળી ગઈ છે. હવે આ જે y બરાબર 5 મળ્યા છે એ તમે સમીકરણ 1 ની અંદર y ની જગ્યાએ મૂકો તો x મળી જાય, સમીકરણ 2 માં y ની જગ્યાએ તમે 5 મૂકો તો x મળી જાય, અને સમીકરણ 3 જે આપણે તૈયાર કર્યું છે એની અંદર y ની જગ્યાએ 5 મૂકો તો પણ x તમને મળી જાય. તમારી પાસે 3 વિકલ્પો છે, પણ અહીં સમીકરણ 3 આપણે જે બનાવ્યું છે ને x ને જે કરતા કર્યો છે ને એ આપણે સરળ રહે. એટલે x બરાબર y 4 છે, એની અંદર y ની જગ્યાએ કેટલા મૂકી દઈશું 5, એટલે x ની કિંમત આપણને મળી જશે. તો અહીંયા લખીએ
x બરાબર y વત્તા 4 માં y બરાબર 5 મૂકતા તો x બરાબર y છે એની જગ્યાએ 5 મૂકી દઈએ તો 5 વત્તા 4 તેથી x બરાબર 5 ને 4 9 તો હવે જો આપણને બંને કિંમત મળી ગઈ છે x બરાબર આપણને 9 મળ્યા y બરાબર 5 મળ્યા હવે જવાબ સાચો છે કે ખોટો એ તમારે ચેક કરો તરત કરી શકો આમાં જે જગ્યાએ x છે ત્યાં 9 મૂકો y છે ત્યાં 5 મૂકો તો 9 5 14 મળી જાય છે તો x ની જગ્યાએ 9 y ની જગ્યાએ 5 9 5 14 તો આપણો જવાબ કેવો છે સાચો આની અંદર તમે પણ મૂકીને ચેક કરી શકો 9 5 9 માં 5 જાય તો 4 તો તમે અહીંયા ચકાસણી કરીને જવાબ સાચો છે કે ખોટો એ પણ ચેક કરી શકો તો અહીંયા આપણે શીખ્યા આદેશની રીત આપણી પાસે બે સમીકરણ છે આમાંથી કોઈ પણ એક સમીકરણ પસંદ કરવાનું એ સમીકરણમાંથી કોઈ પણ એક ચલને કરતા કરવાનું અને એ કરતા કર્યા પછી તમારે એ કિંમત જે સમીકરણ પસંદ કરી કરતા કર્યો તો એના સિવાયના સમીકરણમાં એ કિંમત મૂકી દેવાની એટલે તમને ચલની કિંમત મળશે પછી પરિણામ 3 માં એ કિંમત મૂકી દેવાની એટલે બીજા ચલની કિંમત મળી જશે એટલે પૂરેપૂરું ધ્યાન આપજો હજુ આપણે વધારે દાખલાની પ્રેક્ટિસ કરશું ડબલ I s t બરાબર 3 અને s છેદમાં 3 t છેદમાં 2 બરાબર 6 અહીંયા પહેલું જે સમીકરણ છે તો બરાબર છે પણ આની અંદર છેદમાં 3 ને 2 આપેલા છે એટલે પહેલા આનો લસા લઈ અને છેદ દૂર કરી પહેલા આને ક્રમ આપી દઈએ s t બરાબર 3 આને કહીએ સમીકરણ 1 હવે અહીંયા જુઓ તો અહીંયા છેદમાં 3 છે અહીંયા 2 છે 3 નો 2 નો લસા 6 આવશે અને બંને બિલકુલ ભિન્ન છેદ છે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે તો અહીંથી આમ ક્રોસ ગુણાકાર કરી દઈશું 2 ને s સાથે ગુણીએ તો આપણને અહીંયા 2s મળશે 3 ને અહીંયા t સાથે ગુણીએ તો 3t મળશે પ્લસ 3t અને 3 દુ 6 જે લસા આવ્યો તો અહીંયા અંશમાં લઈ એટલે 6 સાથે ગુણાઈ જાય એટલે છાયો છાયો 36 આને કહીએ સમીકરણ 2 બંને સમીકરણ હવે કમ્પ્લીટ આપણને મળી ગયા છે હવે આદેશની રીતની અંદર આપણે બે સમીકરણ જે આપેલા છે તે કોઈ પણ એક સમીકરણ આપણે પસંદ કરવાનું હોય છે બને ત્યાં સુધી નાની કિંમતો વાળો હોય ને એ સમીકરણને પસંદ કરવાનું તો પહેલું જે સમીકરણ છે એને આપણે એ પસંદ કરીએ s t બરાબર 3 હવે સમીકરણ પસંદ કર્યા પછી જે બે ચલ છે એમાંથી કોઈ પણ એક ચલને કરતા કરવાનું હોય છે આપણે આ સમીકરણની અંદર s ને કરતા કરીએ s બરાબર -t જમણી બાજુ જશે તો +t થશે 3 તો જમણી બાજુ હતા જ આને તમારે ક્રમ આપવો હોય તો આપી શકો નંબર 3 હવે જે આ s ની કિંમત જે મળી છે એ સમીકરણ 1 ઉપરથી મળી છે તો એના એ સમીકરણમાં s ની કિંમત નહીં મૂકી આના સિવાયનું જે સમીકરણ 2 છે આની અંદર જે જગ્યાએ s છે ત્યાં t + 3 મૂકીશું તો સમીકરણ 2 માં s = t + 3 મૂકતા અહીં લખીશું સમીકરણ 2 માં s = t + 3 મૂકતા જો અહીંયા 2 m ના m જે જગ્યાએ s છે ત્યાં t + 3 મૂકવાના પણ કૌંસમાં મૂકવાના એટલે t + 3 + 3t બરાબર 36 હવે આનું સાદુરૂપ આપીએ તો 2 ના અંદરના 2 પદ સાથે ગુણીશું 2 * t એટલે 2t 2 તારી 6 + 3t બરાબર 36 હવે જો 2t અને 3t સજાતીય પદો છે 2 અને 3 નો 5 નો સરવાળો કરી દે 2 અને 3 નો સરવાળો કરી દે 5 આવશે 5t બરાબર 36 આ પ્લસ છે ને બરાબર ની જમણી બાજુ લઈ જઈએ એટલે -6 થશે 2 અને 3 5 આવી ગયા +6 જમણી બાજુ લઈ ગયા એટલે પ્લસ ના થઈ ગયા માઈનસ તેથી 5t = 36 માંથી 6 જાય તો 30
હવે પાંચડો ગુણાયેલો છે એ જમણી બાજુ જશે એટલે અહીંયા ભાગાકારમાં જશે તો અહીંયા લખીશું t બરાબર 30/5 5 નો ઘડિયો 30 આવે ત્યાં સુધી બોલો તો 5 6 30 5 ઉડી જશે તેથી t બરાબર આપણને મળી જશે 6 જો તમે ડાયરેક્ટ ના ફાવતું હોય તો આમ લખી શકાય 5 ગુણ્યા 6 5 5 ઉડી જાય 6 વધે હવે જો t ની કિંમત મળી છે આ t ની કિંમત છે એ સમીકરણ 1 માં t ની જગ્યાએ સમીકરણ 2 માં t ની જગ્યાએ અને અહીંયા પણ મૂકી શકો આપણને અહીંયા સરળ પડશે આ જે સમીકરણ 3 મળ્યું છે એમાં t ની જગ્યાએ 6 મૂકશું તો સરળતાથી s ની કિંમત મળી જશે તો અહીંયા લખીએ s બરાબર t પ્લસ 3 માં t બરાબર 6 મૂકતા s બરાબર t ની જગ્યાએ 6 પ્લસ 3 તેથી s બરાબર 6 ને 3 9 તો આ રીતના સરળતાથી તમે આદેશની રીતે ઉકેલ શોધી શકો નંબર 3 3x y બરાબર 3 સમીકરણ 1 9x 3y બરાબર 9 બરાબર 2 આદેશની રીતે ઉકેલ શોધવાનો પ્રયત્ન કરીએ અહીંયા આપણી પાસે બે સમીકરણ છે એમાંથી કોઈ પણ એક સમીકરણ પસંદ કરીશું આ વખતે પહેલું સમીકરણ છે એને પસંદ કરીએ તો 3x y બરાબર 3 હવે બને તે સુધી સહગુણક નાનો હોય ઓછી કિંમત હોય એવું કરતા આપણે કરીશું y ને જ કરતા કરીએ 3x આ +3 ડાબી બાજુ જાય તો -3 થાય -y જમણી બાજુ જાય તો +y થાય હવે આને આ રીતે લખી દઈએ y બરાબર 3x 3 આને કહીએ સમીકરણ 3 હવે આ જે કિંમત મળી છે આપણે સમીકરણ 1 ઉપરથી મેળવી છે એટલે આ કિંમત આપણે સમીકરણ 2 ની અંદર y ની જગ્યાએ મૂકીશું એના એ સમીકરણમાં ના મુકાય અહીં લખીએ સમીકરણ 2 માં y બરાબર 3x 3 મુકતા 9x 3 y ની જગ્યાએ 3x 3 બરાબર 9 તેથી 9x બરાબર -3 ને અંદરના બે પદ સાથે ગુણીશું 3 તારી 9x હવે આગળ માઈનસ એટલે અંદરના માઈનસ છે પ્લસ થઈ જશે 3 તારી 9 બરાબર 9 તેથી અહીં 9x પ્લસ છે આ 9x માઈનસ છે તેથી 9 બરાબર 9 જો એ x છે નો લોપ થઈ ગયો તો અહીં x ની કોઈ કિંમત ના મળે અહીં લખી શકીએ અહીં x ની કોઈ ચોક્કસ કિંમત મળતી નથી પરંતુ નવ બરાબર 9 જેવું સાચું વિધાન મળે છે તેથી આ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ છે જો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો ખાસ અહીંયા શીખવા જેવો એ છે કે જ્યારે તમે આદેશની રીત કરતા હોય કે લોપની રીત કરતા હોય આપણે શીખવાના છે હવે જો તમને આ રીતનો ડાબી બાજુ જમણી બાજુ સરખી કિંમત મળે x ની y ની કોઈ કિંમત ના મળતી હોય પણ આ રીતે સરખી કિંમત મળતી હોય તો યાદ રાખજો એ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ હોય અને બીજું
જો x અને y ની ચોક્કસ કિંમત ના મળે પણ ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત જુદી જુદી હોય, આવું સાચું વિધાન ના મળતું હોય, વિધાન અસત્ય મળતું હોય, જુદી જુદી કિંમત મળતી હોય બરાબરની ડાબી બાજુ અને જમણી બાજુ, તો એવા સમયે યાદ રાખજો કે સમીકરણ યુગ્મને કોઈ ઉકેલ મળે નહીં. તો અહીંયા લખવાનું આ સમીકરણ યુગ્મને ઉકેલ નથી, ઉકેલ ના મળે એવું લખવાનું. તો જ્યારે આદેશની રીત કરતા હોય કે લોપની રીત કરતા હોય, ડાબી બાજુ અને જમણી બાજુ આવી સરખી કિંમત મળતી હોય તો અનંત ઉકેલ મળે, જો જુદી જુદી કિંમત મળતી હોય તો ઉકેલ મળે નહીં. તો આ છે આદેશની રીત. બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણ પસંદ કરવાનું હોય છે, આમાંથી કોઈ પણ એક ચલને કરતા કરવાનો હોય છે, અને પછી બીજું જે સમીકરણ છે એના સિવાયનું એની અંદર કિંમત મૂકવાની હોય છે, અને પછી એક ચલની કિંમત મળશે, ચલની કિંમત પરિણામ 3 માં મૂકો, પહેલા બીજા મૂકો એટલે તમને બીજા ચલની કિંમત મળી જાય. એટલે ખૂબ જ સરળ રીત છે, પૂરેપૂરું ધ્યાન આપીને પ્રેક્ટિસ કરશો તો દાખલા તમને આવડી જશે. હવે જે ચોથો, પાંચમો અને છઠ્ઠો દાખલો છે, આના પછીનો જે વિડિયો છે એની અંદર આપણે શીખીશું. પરંતુ વિદ્યાર્થી મિત્રો, હજુય ઘણા વિદ્યાર્થી મિત્રો મારો વિડિયો જુએ છે પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, તો ખાસ હજુ મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી દો. હજુ તો ખૂબ લાંબી સફર કાપી છે એટલે ખૂબ મજા આવશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.